વિવાદનો બીજો પર્યાય એટલે દેવાયત ખવડ, જેમાં થોડો સમય થાય એટલે દેવાયત ખવડ કોઈના કોઈ વિવાદમાં આવતા જ હોય છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ધ્રુવરાજસિંહ ઉપર થયેલા હુમલાને લઈને દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી। જો કે તેમના જામીન પણ મંજૂર થઈ ચૂક્યા છે વેરાવળ કોર્ટમાંથી। પરંતુ જ્યારે સનાથલની જો વાત કરીએ તો સનાથલમાં જે રાજપૂત સમાજ છે તે દેવાયત ખવડની સામે જોવા મળી રહ્યો છે, વિરોધ નોંધાવી રહ્યો છે। તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। દેવાયત ખવડ જેઓ હંમેશા કોઈના કોઈ ચર્ચાનું કેન્દ્ર રહેતા હોય છે, વિવાદનું કેન્દ્ર રહેતા હોય છે, અને જે રીતે તેમના દ્વારા તાલાલામાં ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમની સાથે અન્ય 15 લોકો પણ હતા, ધ્રુવરાજસિંહને મારી નાખવાની કોશિશ કરવામાં આવી હતી તેવા આરોપો દેવાયત ખવડ ઉપર લાગી રહ્યા હતા। અને ત્યારબાદ તેના 4 થી 5 દિવસ બાદ તાલાલા પોલીસ દ્વારા સુરેન્દ્રનગરના એક ફાર્મ હાઉસમાંથી દેવાયત ખવડની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેમની જામીન અરજીને લઈને વેરાવળ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવી। જો કે દેવાયત ખવડને તે સમય દરમિયાન જામીન મંજૂર તેમના થઈ ચૂક્યા હતા, તેમની સાથે અન્ય 7 સાથીદારોના પણ જામીન મંજૂર થઈ ચૂક્યા હતા। જો કે પોલીસે ફરીથી જે છે તે તેમના જામીન નામંજૂર કરવા માટેની અપીલ કોર્ટમાં કરી હતી, તેની સુનાવણી પણ હાથ ધરવામાં આવી છે। અને બીજી બાજુ જો સનાથલની વાત કરવામાં આવે તો સનાથલમાં દેવાયત ખવડની વિરુદ્ધમાં રાજપૂત સમાજ દ્વારા બેઠક કરવામાં આવી હતી અને જે ધ્રુવરાજસિંહ છે તે મૂળ સનાથલના છે અને તેમના સહકારમાં રાજપૂત સમાજ દ્વારા જે છે તે એક બેઠક મળી હતી દેવાયત ખવડના વિરુદ્ધમાં। એ બેઠક યોજવામાં આવી હતી, એટલે કે સનાથલમાં હવે દેવાયત ખવડનો એ વિરોધ ચાલી રહ્યો છે। તેમના દ્વારા જે રીતે ધ્રુવરાજસિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમને મારવાની કોશિશ કરવામાં આવી અને આ સમગ્ર ઘટના બાદ સનાથલના રાજપૂત સમાજમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે, ધ્રુવરાજસિંહને એક સહકાર આપવામાં આવી રહ્યો છે। તો હવે જોવું રહ્યું કે આ ઘટનાને લઈને શું નવા અપડેટ્સ આવી રહ્યા છે। ચોક્કસથી લાઈવ 24 ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।